આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27 આધુનિકતા અને હરિયાળીનું અભૂતપૂર્વ સંયોજન એટલે આપણું અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદને જેટલું આધુનિક બનાવવા પ્રયત્નશીલ છે તેટલું જ સંવેદનશીલ છે પ્રકૃતિ જતન માટે. આજે અમદાવાદના દરેક વિસ્તારમાં નાનું વન છે અને તળાવોની જાળવણી અને તેને ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવવા માટે એએમસી દ્વારા નિરંતર પ્રયાસ કરવામાં આવે છે. પાણી ભરાવાની સમસ્યાના સમાધાન માટે જમીની જળસ્તરને ઉપર લાવવા અને જરૂરી પાણીના સંગ્રહ માટે હરિયાળીનો વ્યાપ વધારવા માટે ₹100 કરોડના ખર્ચે જુદા જુદા તળાવોને વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના અંતર્ગત ₹17.50 કરોડના ખર્ચે શકરી તળાવની કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે કે ₹63.88 કરોડના ખર્ચે સોલા, શિલજ, મલેક સાબાન અને ગોતાના તળાવોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ₹36.38 કરોડના ખર્ચે ચંડોળા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિમાં છે. ₹19.72 કરોડના ખર્ચે મકરબા હેબતપુર કચેરીઓ તળાવની કામગીરી પ્રગતિમાં છે. પ્રગતિના કાર્યોમાં ₹24.92 કરોડના ખર્ચે ભાડજનું ઓકાફ તળાવ, ₹15.61 કરોડના ખર્ચે નરોડા મુઠિયા તળાવ, ₹20.47 કરોડના ખર્ચે રામોલ સ્થિત વડુ તળાવ, ₹5.54 કરોડના ખર્ચે મોહમ્મદપુરા તળાવની કામગીરી પ્રગતિમાં છે. અમદાવાદ મહાનગરમાં સ્થિત 176 તળાવ પૈકી 43 તળાવનું ડેવલપમેન્ટનું કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે કે 13 તળાવોનું કાર્ય પ્રગતિમાં છે. લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત 15 તળાવોના વિકાસ માટે ₹80 કરોડ ફાળવવાનું આયોજન છે. લેક રીડેવલપમેન્ટ ફેઝ 2 માટે 7 તળાવને ₹40 કરોડ ફાળવવાનું આયોજન છે. ₹48 કરોડના ખર્ચે 6 તળાવોને ઇન્ટરલિંકિંગ પદ્ધતિના પ્રયોગ દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, જમીની જળસ્તર વધારવા અને તેને લગતી કામગીરી અંતર્ગત લાઇન નાખવાની કામગીરી હાથ ધરવાનું આયોજન પણ અંદાજપત્ર 2026-27માં કરવામાં આવ્યું છે. જળ એ જીવન છે. અમદાવાદની ભૂમિ વધુ પાણીદાર બને, ફરવા લાયક સ્થળોમાં વધારો થાય અને હરિયાળીનો વ્યાપ વધે તેવી અનેકવિધ બાબતોનો સમાવેશ અંદાજપત્ર 2026-27માં દૂરોગામી દ્રષ્ટિથી કરવામાં આવ્યો છે. પાણીની સમૃદ્ધિ સાથે જન સુખાકારીમાં વૃદ્ધિને સુનિશ્ચિત કરતું આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27.